તમને ખબર પડે ફિગર કેવી ડ્રો કરવાની? ડાયામીટરના હેડ પર ટેન્જન્ટ ડ્રો કરવાનો. જો વિથ સર્કલ ડ્રો કરવાનું અને ડાયામીટર છે ને મેં સેન્ટર આયરુઆ છે તો સેન્ટરમાંથી પાસ થઈ એવો આયરુઆ ડાયામીટર ડ્રો કરું પેરેલલ છે બીજું અને એક ટેન્જન્ટ આ બાજુ હા અને આમાંથી પાસ થતો છે અને બીજો ટેન્જન્ટ આ બાજુ, બંને પેરેલલ છે ને? હા. તો આપણે શું પ્રૂવ કરવાનું? Prove that the tangents draw at the ends of the diameter of a circle are parallel. એટલે પેરેલલ છે જેવું પેરેલલ જ પ્રૂવ કરવાનું છે કે નહીં તે પ્રૂવ કરવું છે. પેરેલલ છે જ, હા તે પ્રૂવ કરવું છે. પેરેલલ હોય એવું પ્રૂવ કરવાનું. કેવી રીતના પ્રૂવ કરવું? તમે છે ને 7th હતા ને ત્યારે આયરું આવેલું વે અહીંયા ઉપર જોઈ લેને આવી રીતના બે લાઈન છે, આ પેરેલલ નહીં મળે ને હા ના અને ટ્રાન્સવર્સલ ડ્રો કરે તો હા પેરેલલ આ એંગલ સપોઝ 100 હોય તો આ કેટલો હશે? 100 તો નહીં જાય. ના 80 એવું નહીં, એ બંનેનું એડિશન 180 આવે એવું બી નહીં મળે. પેરેલલ હોય ને ત્યારે એવું બધું થાય. આ પેરેલલ 100 ની હશે, બીજો કોઈ બી હોઈ શકે પણ આ બંને સેમ નહીં હશે. જો આ બંને સેમ થાય તો શું થાય ખબર? જો આયરો એંગલ સેમ થઈ ગયા તો આપણે લાઈન આવી રીતના કરવા પડે તો જ સેમ થાય. હવે આ બંને 100 થઈ જાય, લાઈન પેરેલલ છે ને એટલે જો આ બંને એંગલ સેમ થઈ જાય તો લાઈન પેરેલલ. આને અલ્ટરનેટ એંગલ કહેવાય, આયરો એંગલ અને આ એંગલ. જો આપણે લાઈન આવી રીતના ડ્રો કરીએ તો આયરો એંગલ અને આ એંગલ સેમ નહીં થાય. હા સેમ નહીં થાય ને સેમ થઈ જાય. પેરેલલ હોય તો સેમ જ થઈ જાય અને સેમ થઈ જાય ને તો પેરેલલ જ હોય. તો આપણે અહીંયા એવું પ્રૂવ કરવું, આયરો આ લાઈન અને આ લાઈન અને આયરો ટ્રાન્સવર્સલ તો આયરો એંગલ અને આ એંગલ આપણે સેમ પ્રૂવ કરી દેવું. આ એંગલ કેટલો છે? 90. ટેન્જન્ટ ને રેડિયસ વચ્ચેનો એંગલ છે અને આયરો આ 90 બી 90. તો બંને સેમ જ છે ને? હા જો આ બંને સેમ હોય તો પેરેલલ હોય અને આ બંને બી સેમ હોય તો પેરેલલ હોય. તો આ બંને બી સેમ છે એટલે પેરેલલ છે જ. બસ આપણે ખાલી લખવાનું છે આયરું કે આ બંને એંગલ સેમ છે એવું, અને લખવાના 3 વાત છે. ફિગર ક્વેશ્ચનમાં આપેલી છે અહીંયા પેલી તો ફિગર આપણે ડ્રો કરી છે અને આમાં મેં નામ લખી દેમ. ડાયામીટરનું નામ PQ લખું હા અને ટેન્જન્ટ આયરું AB B અને C અને આયરું CD. હવે આ બધી વસ્તુ છે ને અહીંયા મારે લખવા પડશે કે ઇન અ સર્કલ O is center, પછી PQ is diameter, પછી હું લખું P and Q કાં તો AB and CD are tangents. બીજું મારે લખવાનો હતો કે આ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ છે ને આવી પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ છે પણ ચાલે નહીં લખે તો આપણે આટલી વસ્તુ લખી છે ને. હવે આયરો એંગલ ટેન્જન્ટ આયરો છે ને રેડિયસ આટલી જ છે ને? હા હા ને રેડિયસ આટલી જ આવે. થિયરમ એવું હતું ને કે ટેન્જન્ટ ને રેડિયસ વચ્ચેનો એંગલ એટલે ટેન્જન્ટ ને રેડિયસ વચ્ચેનો એંગલ ખાલી એંગલ APO લખું મેં. APO એંગલ APO ઇઝ ઇક્વલ ટુ 90 અને આયરો એંગલ એંગલ DQO DQO ઇઝ ઇક્વલ ટુ 90. આ 90 થી આને બંનેનું રિઝલ્ટમાં હાજર લખી દે. અલ્ટરનેટિવ એંગલ નહીં થિયરમ 10.1 એંગલ બિટવીન ટેન્જન્ટ એન્ડ રેડિયસ. પછી હું લખું આયરા 90 છે એટલે એમને બંનેને લખી દઉં આયરો ઇઝ ઇક્વલ ટુ આયરો એટલે ધેરફોર APO ઇઝ ઇક્વલ ટુ DQO. હવે APO નું મેં આખું નામ લખું. APO નું આખું નામ શું આવે? APO સુધી હતું ને મેં અહીંયા Q સુધી લખી લેમ અને DQO નું આખું નામ DQO સુધી હતું પણ મેં P સુધી લખી લેમ. આવું કેમ લખ્યું ખબર?
કેમ કે આ એરિયા લાઈન છે તો આપણે ટ્રાન્સવર્ઝલ આટલો લઈ તેની ચાલે, ખાલી રેડિયસ જેટલો લઈ તેની ચાલે, આખો લઈ લઈએ. એટલે નામ મેં અહીંયાથી લઈને આખું લઈ લીધું પહેલાં, અને પહેલાં અડધું જ લીધું કેમ કે પહેલાં રેડિયસ સુધી જ લખવાનું હતું અને પછી મેં આખું લખી લીધું. તો બંને સેમ આવી ક્યારે? જો અલ્ટરનેટ એંગલ જ છે, આયરો એંગલ ને આયરો એંગલ અલ્ટરનેટ એંગલ છે જ, અલ્ટરનેટ એંગલ ઇક્વલ આવી ગયા એટલે લાઈન પેરેલલ. એટલે અહીં મેં લખી લેમ ધેરફોર અલ્ટરનેટ એંગલ્સ આર ઇક્વલ. એટલે લાઈન એટલે આયરો લખી લેમ એ બી પેરેલલ સીડી. એ બી ને સીડી જ છે ને ક્વેશ્ચનમાં ટેન્જન્સ લખેલું છે ને, ટેન્જન્સ આર પેરેલલ લખી લો.